આપ જોઈ રહ્યા છો ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નીડર નિષ્પક્ષ ન્યૂઝ ચેનલ। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી સંદર્ભે આપી પ્રતિક્રિયા। ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન આજે સવારે 7 કલાકથી શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે। જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદારો મતદાન કરી રહ્યા છે। ઉમરેઠ વિધાનસભાના 306 મતદાન મથકો ખાતે થઈ રહેલું મતદાન ઉપર વેબકાસ્ટિંગ દ્વારા જનરલ ઓબ્ઝર્વર શ્રી માતાદીન મીણા અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી ઓડ ખાતેના જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમ ઉપરથી નજર રાખી રહ્યા છે। આ તકે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીએ ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના મતદારોને લોકશાહીના પર્વમાં જોડાઈને મતદાન કરવા અપીલ કરી છે। રિપોર્ટર સચિન પંડ્યા, આણંદ। આજરોજ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી સવાર 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા પેટા ચૂંટણીમાં શરૂ થઈ ગઈ છે। સંપૂર્ણ વિધાનસભા વિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે મતદારોએ મતદાન મથક ઉપર આવીને મતદાન કરી રહ્યા છે। શરૂઆતના 2 કલાકની વાત કરીએ તો લગભગ 10% જેટલું મતદાન 2 કલાકમાં થયું છે। જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી દિવ્યાંગજનો અને સિનિયર સિટીઝન્સને મતદાન મથક પહોંચાડવા માટે સક્ષમ એપ્લિકેશન થકી આ લોકોને વાહનની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી છે। તમામ મતદાન મથકો ઉપર સહાયકો પણ છે, મોબાઈલ ફોન મૂકવાની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે। ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીના તમામ મતદાન મથકો એટલે કે 306 મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગની સુવિધા રાખવામાં આવી છે અને અહીંયા ઓડ ખાતેથી ડિસ્ટ્રિક્ટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી તમામ કેમેરાઓ ઉપર તમામ મતદાન મથકો ઉપર એકદમ સતત વોચ રાખવામાં આવી રહી છે।